ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભરૂચ વિધાનસભા ચૂંટણી કાર્યાલયનો મનસુખ વસાવાના હસ્તે શુભારંભ કરાયો। ભરૂચના લોકસભા બેઠકના ભાજપના લોકપ્રિય ઉમેદવાર મનસુખ વસાવાના હસ્તે ભરૂચ વિધાનસભા ચૂંટણી કાર્યાલયનો વિજય વિશ્વાસ સાથે આરંભ કરાયો। ભરૂચ વિધાનસભા ચૂંટણી કાર્યાલયનું રવિવારે બપોરે ભાજપના 7મી ટર્મના લોકપ્રિય ઉમેદવાર મનસુખભાઈ વસાવાના હસ્તે ઉદ્ઘાટન કરી વોર્ડ નંબર 4માં પ્રચાર પ્રસારનો ધમધમાટ શરૂ કરાયો હતો। ભરૂચ લોકસભા બેઠકના ભાજપના 153 ભરૂચ વિધાનસભા કાર્યાલયના કોર્ટ રોડ પર ઉદ્ઘાટન પ્રસંગે મનસુખભાઈ વસાવાએ ભાજપ અને મોદી સરકારની 10 વર્ષની સિદ્ધિઓ ગણાવી હતી। મહાસત્તા બનવા તરફ દેશને આટલેથી નહીં અટકાવી આ વખતે પણ પાછલા તમામ રેકોર્ડ તોડી ભવ્ય જીત મેળવવા તમામ કાર્યકરે કામે લાગી જવા હાકલ કરાઈ હતી। આખરી ગરમીમાં ભરૂચ લોકસભા બેઠક ઉપર ઊંચું મતદાન કરાવવા પણ કાર્યકરો સહભાગી બને તે માટે ખાસ ધ્યાન દોરાયું હતું। તો ભાજપ કાર્યકરોને મેરા બૂથ સબસે મજબૂત હેઠળ પ્રત્યેક બૂથ પર 370 મતો ગત ગણતરી 2019ની ચૂંટણી કરતાં વધુ મતદાન કરાવવાનો લક્ષ્યાંક સાથે 5 લાખથી વધુ મતો મેળવી ભરૂચ બેઠક જીતવા ગુરુ મંત્ર અપાયો હતો। કાર્યાલય ઉદ્ઘાટન સભા અને વોર્ડ 4માં પ્રચાર રેલીમાં પ્રભારી અજયભાઈ ચોકસી, જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, ભરૂચ ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ, વાગરા ધારાસભ્ય અરુણ સિરાણા, મહામંત્રી નિરેલ પટેલ, સંયોજક યોગેશ પટેલ, શહેર પ્રમુખ પ્રકાશ પટેલ, ધર્મેશભાઈ મિસ્ત્રી, હેમેન્દ્ર પ્રજાપતિ સહિત આગેવાનો, પદાધિકારીઓ, કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા। વોર્ડ નંબર 4માં ભાજપ ઉમેદવાર મનસુખભાઈના પ્રચાર પ્રસાર દરમિયાન તેઓનું દરેક સોસાયટી અને ગલી ગલીએ ફુલહાર અને ફટાકડા ફોડી ઉષ્માભેર સ્વાગત કરાયું હતું। રિપોર્ટર કેતન મહેતા, ભરૂચ। તેઓએ એમની સમગ્ર ટીમે એ ઉકેલ્યો છે 370મી કલમ, જે દેશને એક ભાગલા પાડવાના જે પ્રયાસો કેટલાક લોકોએ કર્યા હતા, જમ્મુ કાશ્મીરને અલગ કરીને એ 370મી કલમ હટાવીને અખંડ ભારત, જે સરદાર વલ્લભભાઈ પટેલનું જે સપનું હતું અને આપણા અખંડ ભારતના જે લડવૈયાઓ હતા એ સપનું પણ 370મી કલમ હટાવી અને નરેન્દ્રભાઈ મોદી સાહેબે સાકાર કર્યું છે। દર પર પહોંચાડવાનું જે ભગીરથ કાર્ય કર્યું છે એનાથી પણ આપણે સૌ વાકેફ કરીએ છીએ। ગરીબમાં ગરીબ માણસની એમને ચિંતા કરી છે। વિધવા પેન્શન હોય, વૃદ્ધા પેન્શન હોય, પ્રધાનમંત્રી આવાસ હોય, પ્રધાનમંત્રી આવાસની જે વાત કરું તો રાજ્ય સરકાર ને ભારત સરકારના પ્રયત્નો રહ્યા છે। ઔદ્યોગિક ક્ષેત્રે પણ દેશ અને ગુજરાતની અંદર આપણે ખૂબ મોટી સફળતા પ્રાપ્ત કરી છે। વેપાર ઉદ્યોગ ક્ષેત્રે પણ સાચા અર્થમાં દેશને ખૂબ મજબૂત રાષ્ટ્ર બનાવવા માટેના જેટલા પણ પ્રયાસો કરવા જોઈએ એમણે કર્યું છે। અને સાથે સાથે અંકલેશ્વર હોય કે ભરૂચ શહેર હોય, સંગઠનના લોકો સાથે, ધારાસભ્યો સાથે અમે લાભાર્થીના સંપર્કમાં પહોંચ્યા છે। તો આવાસ જે લોકોને મળ્યા છે કે શૌચાલય મળ્યા છે, અન્ય લાભાર્થીને અમે સંપર્ક કર્યો છે। તો પ્રધાનમંત્રી આવાસના જે લાભાર્થીઓ એટલા બધા ખુશ હતા અને નરેન્દ્રભાઈ મોદી માટે એટલી સારી પ્રશંસા કરતા હતા કે આટલા જાહેર જીવનમાં મેં આવી પ્રશંસા કોઈ નેતાની મેં સાંભળી નથી। કારણ કે નરેન્દ્રભાઈ મોદી અને છેલ્લે રમેશભાઈ લોકસભા વિસ્તાર સંસદ સભ્ય તરીકેની કામગીરી અને સામેના લોકો જે સોશિયલ મીડિયામાં નેગેટિવ જે વાતો કરે છે એનો પણ તેઓએ ખૂબ સુંદર રીતના જવાબ આપ્યો છે। હવે આપણે બધા વોર્ડ નંબર 4માં પણ પ્રસ્થાન કરવાનું છે, સમય ઘણો થયો છે।